केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। अठारहमो श्लोक। श्रीभगवानुवाच ज्ञानं ज्ञेयं परिज्ञाता त्रिविधा कर्म चोदना करणं कर्म कर्तेति त्रिविधा कर्म संग्रहः ज्ञानं कर्म च कर्ता च त्रिधैव गुणभेदतः प्रोच्यते गुणसंख्याने यथावत् शृणुतान्यपि सर्वभूतेषु येनैकं भावमव्ययमीक्षते अविभक्तं विभक्तेषु तज्ज्ञानं विद्धि सात्विकम्। पृथक्त्वेन तु यज्ज्ञानं नानाभावान्
विराजसं यत्तु कृत्स्नवदेकस्मिन् कार्ये सक्तमहैतुकम् अतत्त्वार्थवदल्पञ्च तत्तामसमुदारुतम् नियतं सङ्गरहितं परागद्वेषतकृतम् अफलप्रेप्सुना कर्म यत्तत्सात्विकमुच्यते यत्तु कामेप्सुना कर्म साहंकारेण वा पुनः क्रियते बहुलायासं तद्राजसमुदारुतम् अनुबन्धं क्षयं हिंसाम् अनवेक्ष्य च पौरुषम् मोहादारभ्यते कर्म यत्तत्तामसमुच्यते मुक्तसङ्गो नहं वादी धृत्युत्साहसमन्वितः सिद्ध्यसिद्ध्योर्निर्विकारः कर्ता सात्विक उच्यते रागी कर्मफलप्रेप्सुर् लुब्धो हिंसात्मको शुचिः हर्षशोकान्वितः कर्ता राजसः परिकीर्तितः अयुक्तप्राकृतस्तब्धः शठो निष्कृतिकोलसः विषादी दीर्घसूत्री च कर्ता तामस उच्यते। ભગવાન આગળ 18મો શ્લોકથી 18-19 બે શ્લોકોમાં જે પ્રતિજ્ઞા કરી કે અર્જુન, હું તને આટલા વિષયોને 3 ગુણને અધીન વિભાગ કરીને સમજાવીશ, બતાવીશ. અને એ મુજબ ભગવાન અહીંયા 3 ગુણને અધીન વિષયોને બતાવે છે. એમાં મુખ્ય રૂપે કહ્યું હતું જ્ઞાનમ જ્ઞેયમ પરિજ્ઞાતા. આગળ કહ્યું હતું જ્ઞાનમ કર્મ ચ કર્તા ચ ત્રિધા ગુણ ભેદતઃ પ્રોચ્યતે. જ્ઞાન કર્મ કર્તા એટલે 3 પ્રકારના જ્ઞાન, સાત્વિક, રાજસિક, તામસિક. અને એ જ્ઞાન એટલે સમજદારી, અને જેવી સમજદારી થશે એવા કર્મ થશે. તો 3 પ્રકારે કર્મ બતાવ્યા, સાત્વિક, રાજસિક, તામસિક. અને એ જે કર્મ કરનારો એને કહેવાય કર્તા. તો એને પણ 3 પ્રકારે બતાવ્યા, સાત્વિક, રાજસિક, તામસિક. તો એનો અર્થ આપણે જે ભગવાને પ્રતિજ્ઞા કરેલી હતી એને આપણે બધા શ્લોકોમાં જોયું. અને એમાં આપણે વારંવાર કહ્યું છે કે સાત્વિક છે એને યાદ રાખવાનું. એ ગુણો, સાત્વિક ગુણો ક્યાં ક્યાં છે એ મુજબ
જીવન વ્યવહાર બનાવવાનો, અને રાજસ તામસ હોય તો એને છોડવાના. એટલે એમ જુઓ તો આ આખું એક વ્યક્તિત્વનું નિર્માણ કરવા માટે ભગવાન બતાવે કે આપણું વ્યક્તિત્વ સાત્વિક બનાવવું હોય તો શું કરવાનું. તો સાત્વિક કોને કહેવાય પેલા એ જાણવાનું, એને કહેવાય જ્ઞાન. અને સાત્વિક જે લક્ષણો બતાવ્યા એ લાવવાના, જીવનમાં ધારણ કરવાના. તો અંતે આપણે જોયું સાત્વિક કરતા, રાજસ કરતા અને તામસ કરતા. તો એને સામાન્ય રૂપે યાદ કરી લઈએ, કારણ કે આગળની ચર્ચા ફરી એનાથી આગળ ચાલશે. તો સાત્વિક કરતા મારે બનવાનું છે. તો સાત્વિક કરતા એટલે જેની અંદર જે ધૃતિ ઉત્સાહ સમન્વિત, જેમણે આપણે પાઠ કર્યો, આ પાઠ રોજ કરવાનો 18 થી 28 શ્લોકોનો, જેની અંદર આ બધા ગુણો આવી જાય છે. કે જેની અંદર મુખ્ય ગુણ છે ધૃતિ ઉત્સાહ, પણ સાત્વિક ધૃતિ, સાત્વિક ઉત્સાહ. નહીં તો અત્યારે આ ઉત્સાહ તો બહુ જોવા મળે છે ને, એટલે આખો દિવસ ઉત્સાહથી જ કામ કરીએ છીએ ને, પણ એ સાત્વિકમાં નથી આવતું. કારણ એની પાછળનો હેતુ એ પરાર્થે નથી. સાત્વિકની અંદર વ્યક્તિત્વ પરાર્થે જીવન જીવે છે વ્યક્તિ. એટલે મૂળમાં એ સમજવાનું છે કે જે કરે, પણ દરેક સાત્વિકમાં એક લક્ષણ સમાન છે, કર્તવ્ય પર જેની દ્રષ્ટિ છે. એટલે કે મારે કરવાનું છે, કરવું જોઈએ. અને કેવી રીતે કરવું જોઈએ? ઉત્સાહપૂર્વક, ધીરજપૂર્વક. સિદ્ધિ અસિદ્ધિ મળે કે ન મળે, મારે એના ઉપર નજર નથી. એટલે જુઓ કે રાજસિક વ્યક્તિ પણ ઉત્સાહિત હોય છે, પણ એને સફળતા મળે તો ઉત્સાહ, નિષ્ફળતા મળે તો ઉદાસ. એવું નથી. એટલે કીધું સિદ્ધિ અસિદ્ધિ નિર્વિકાર. સફળતા અને નિષ્ફળતા ઉપર જેની દ્રષ્ટિ જ નથી, જેને માત્ર કરતી વખતે કર્તવ્ય ભાવ છે. અને એટલે આ સાત્વિક વ્યક્તિ આ રીતે કરે ત્યારે ચિત્ત તૈયાર થાય. શેના માટે? જ્ઞાન પ્રાપ્તિ માટે યોગ્ય બને. હે ને, જે નિષ્કામ ભાવે કર્મ કરે તો ચિત્ત શુદ્ધ થાય, પછી એમાં જ્ઞાન પ્રાપ્ત થાય, એમાં સારી ભાવના પણ ઉદય થાય. હે ને, બીજાના કલ્યાણની ભાવના પણ આ સાત્વિક હૃદયમાં થઈ શકે. એટલે એવું હૃદય બને અને મૂળમાં પરમાત્માનું સ્મરણ કરી શકે એવું હૃદય, એવું ચિત્ત તૈયાર થાય. એ સાત્વિક કરતા છે કે જે આવું ચિત્ત વાળો છે, આવું કર્મ કરે છે. રાજસમાં જોયું હતું કે એમાં મુખ્ય રૂપે સ્વાર્થ છે. સાત્વિકમાં પરાર્થે જીવન છે અને રાજસમાં કેવું છે? સ્વાર્થે. એટલે સ્વાર્થ પરાયણ, દ્રવ્ય પરાયણ જેનું જીવન છે. તો એવા પ્રકારની વ્યક્તિ, તો હવે સ્વાર્થ સ્વાભાવિક છે કે સ્વાર્થ સિદ્ધ થશે તો હર્ષિત થઈ જશે, અને સ્વાર્થ સિદ્ધ નહીં થાય, કામના પૂર્તિ નહીં થાય તો શોકગ્રસ્ત થઈ જશે. એટલે ભાષ્યકારે કહેલું ઇષ્ટ પ્રાપ્તો હર્ષ, હે ને, ઇષ્ટ વિયોગે શોક. અનિષ્ટ પ્રાપ્તિ થાય, ઇષ્ટનો વિયોગ થાય તો શોક. તો આ રાજસ વ્યક્તિત્વ છે જે નિરંતર હર્ષ શોક એની અંદર જે પંગોળાયા કરે છે. તો એ પ્રકારનું વ્યક્તિત્વ એટલે સફળતા નિષ્ફળતાની જેને અસરો થાય છે. એને આપણે ત્રણેયને સાથે મળીને જોવાનો પ્રયત્ન કરીએ છીએ. એક શ્લોકોને તો જોયા, પણ ત્રણેયનું સાથે અવલોકન કરીએ તો ખબર પડે કે ત્રણેયમાં ભેદ શું છે. તો પરાર્થે અને કર્તવ્ય ભાવે જેનું જીવન કરતા એ સાત્વિક કરતા, સ્વાર્થે અને સફળતા નિષ્ફળતાની જેને અસરો થાય એટલે કે હર્ષ શોક જેને ચિત્તમાં વારંવાર આવે છે એ વ્યક્તિ રાજસ કરતા. અને ત્રીજું જેને કહેવાય ને કે ભગવાને 8 અલંકારોથી સુસજ્જિત કર્યા એવા તામસ કરતા. વધારે ગુણ બતાવ્યા, ગુણવાન પણ કેવા? અવગુણવાન. ગુણવાન નહીં, પણ અહીંયા જુઓ કે સાત્વિકમાં ઓછા લક્ષણો બતાવ્યા, રાજસમાં એ નથી વધુ, ને તામસમાં તો 8 લક્ષણો. એનો અર્થ મોટો ભાગ આની અંદર આવી જશે.
હે ને? અને એટલે એમાં બતાવ્યું કે જે તામસ કરતા કેવો છે, તો કે છે મોટા ભાગના લક્ષણો જોવાના, એની અંદરથી બધા લક્ષણો કદાચ ન હોય તો 1, 2, 4 એટલા લક્ષણો તો આપણી અંદર આવી જ જતા હોય છે. તેના માટે અયુક્ત, પ્રાકૃત, સ્તબ્ધ આ બધા શબ્દો આપણે વિસ્તારથી જોયા હતા, પણ એટલા માટે ફરી પાછા યાદ કરીએ છીએ કે એમાંથી 2, 4 આપણી અંદર હોય તો એને દૂર કરવાના. અયુક્ત તો જે યુક્ત નથી ને, કે યુક્ત એટલે જેના ઇન્દ્રિય મન બુદ્ધિ વશમાં છે એવો નથી જે ને, એટલે કદાચ એને અધ્યાત્મ જીવન નથી, ભૌતિકવાદી હોય એને પણ ઇન્દ્રિય મન વશમાં હોવું જોઈએ. તમે સાયલન્ટ કરી દેજો. કોનું વાગ્યું? સાયલન્ટ કરી દો બધા. તો યુક્તનો અર્થ મન બુદ્ધિ વશ, ભૌતિકવાદી હોય છતાંય એની અંદર આ વસ્તુ તો બધામાં હોવી જોઈએ ને. મનુસ્મૃતિમાં પણ એક જગ્યાએ કહ્યું છે કે બ્રાહ્મે મુહૂર્તે ઉત્થાય. અત્યારે જોઈએ છે ને, કમાવા જવું હોય તો વહેલા ઉઠવું પડે. બ્રાહ્મે મુહૂર્તે ઉત્થાય, પછી ભલે એનું કામ શું છે, તો કે કામ ધર્માશ્ચ ચિંતયેત, એને કામના પૂર્તિ કરવી છે તો એ ચિંતન કરે. પણ ચિંતન પૂર્વક યોજના તો બનાવવી પડશે દરેક વસ્તુની, હે ને? તો એ યુક્ત વ્યક્તિ છે કે જો યોજના પૂર્વક આગળ વધે તો ભૌતિક ક્ષેત્રમાં સફળ થાય. નહીં તો આ તામસ વ્યક્તિ તો સફળ થતો નથી. શું કામ? યુક્ત નથી, અયુક્ત ને. એટલા માટે ચિત્ત કેવું છે? નિરંતર વિક્ષિપ્ત, ક્ષણે રૂષ્ટા ક્ષણે તુષ્ટા, રૂષ્ટા તુષ્ટા ક્ષણે ક્ષણે. આ અયુક્ત વ્યક્તિત્વ છે કે કેવું છે? થોડીક વાર થાય તો ખુશ, થોડીક વાર થાય તો રૂષ્ટ, હે ને? રૂષ્ટા તુષ્ટા ક્ષણે ક્ષણે. તો આ વ્યક્તિત્વ વિક્ષિપ્ત છે, અને વિક્ષિપ્તને જ અહીંયા કીધું અયુક્ત, એટલે કે એકાગ્રતા રહિતનું વ્યક્તિત્વ. તો એ આપણે જાણવાનું, જાણીને હોય જેટલી માત્રામાં છે, જેટલા ક્ષેત્રમાં છે એટલા ક્ષેત્રમાં છોડવાનું, હે ને? કે જેને આવા લક્ષણો, શોક સ્થાન સહસ્રાણી ભયસ્થાન શતાની ચ દિવસે દિવસે મૂઢા આવિશંતિ. તો આ મૂઢનું લક્ષણ એટલે તામસનું, કે વારંવાર શોક, તો હજારો સ્થાન છે શોક થવા માટે, ભય થવા માટે સેંકડો સ્થાન છે, એટલે નિરંતર શોકગ્રસ્ત, ભયગ્રસ્ત. પણ એ વ્યક્તિત્વ બરાબર નથી. એટલે ભગવાને અહીંયા એ બરાબર નથી એટલે ઓળખો, અને ઓળખીને એને આપણે દૂર કરીએ. અયુક્ત પ્રાકૃત, પ્રાકૃત વ્યક્તિત્વ, ન સંસ્કૃત, સંસ્કૃત નથી એટલે શાસ્ત્ર સંસ્કાર વાળી જેની બુદ્ધિ નથી. એટલે શું? શાસ્ત્ર ન જાણવું એ નહીં, પણ શાસ્ત્ર સંસ્કાર એટલે વિહિત નિષિદ્ધ કર્મ જાણતો નથી. એટલે કરવા જેવું કરવું, ન કરવા જેવું ન કરવું એ નથી જાણતા. અને કરે કેવું કરે? પોતાના મન ઘડંત, મનમાં આવ્યું તો કરવું, ન આવ્યું તો ન કરવું. એટલે એ પ્રકારની જેની બુદ્ધિ છે, ભગવાન ભાષ્યકાર તો કહી દીધું બાલ સમહ. બાળકોને કેવી રુચિ હોય? તો કે એને તમે રમકડા આપો તો ખુશ, રમકડું લઈ લ્યો તો દુઃખી, હે ને? તો એને ખુશ થતાય વાર ન લાગે, દુઃખી થતાય વાર ન લાગે. એવું આ વ્યક્તિત્વ છે કે જે કેવું છે? શાસ્ત્ર સંસ્કાર વગર એટલે અપરિપક્વ, કે જે પ્રત્યક્ષ ફળ મળે તો ખુશ, અને પ્રત્યક્ષ કાંઈ ન મળ્યું તો દુઃખ. તો નિરંતર આવું વ્યક્તિત્વ એને બતાવ્યું પ્રાકૃત, એટલે કે શિષ્ટાચાર રહિત. શાસ્ત્રમાં કેટલાક શિસ્ત બતાવ્યા છે, એને વિનય, વિવેક, આ પ્રકારનું જેનું જીવન નથી. એટલે જીવનમાં ક્યાંય શિસ્ત નથી. કોની સામે કેમ બોલાય, કોની સામે કેવો આપણું એટીટ્યુડ હોય, આ બધું આપણે કાંઈ કદાચ શાસ્ત્ર ન જાણીએ તો પણ સામાન્ય રીતે પણ આપણે એટલું તો સમજીએ છીએ, હે ને? તો કોઈ પદવી, અમુક પદવીવાળી વ્યક્તિને આપણે માન આપતા હોય, શું કામ? એ શિષ્ટાચાર છે. પણ જે વ્યક્તિ એક પ્રકારનું અહંકારી વ્યક્તિત્વ છે, એટલે જ આગળનો શબ્દ વાપરો સ્તબ્ધ. સ્તબ્ધ એટલે અભિવાદન શૂન્ય, કોઈનો આભાર માનતા નથી, કોઈનું અભિવાદન કરતા નથી.
એટલે કેવા છે તો અહીંયા એક સરસ શબ્દ છે, મૂર્ખ જનાહા શુષ્ક કાષ્ઠવત ન નમતી. એને કોઈને નમે નહીં, ઝૂકે નહીં. ખરેખર તો વિદ્યાવાન હોય એ તો ઝૂકે. વિદ્યા વિનયેન શોભતે. પણ વિદ્યા છે પણ સ્તબ્ધ છે, એટલા માટે તમસમાં જશે. નૈષ્કૃતિક શઠ. આ વ્યક્તિ સંપૂર્ણ સ્વાર્થી છે, એટલે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા એ સામે પીઠ ઉપર નહીં પણ પેટ ઉપર લાત મારનારો વ્યક્તિ છે. મારો સ્વાર્થ સિદ્ધ થાય એના માટે હું બધું કરું. તો એક પ્રકારનું ક્રૂર વ્યક્તિત્વ એ પણ આમાં આવી જશે. અને અલસહ કર્તવ્ય શું અપી. ભાષ્યકાર કે આળસ કેટલી છે તો કે બીજા માટે તો કાંઈ નથી કરવાનું, પોતાના માટે કર્તવ્ય છે એમાં પણ અપ્રવૃત્તિશીલ, એમાં પણ પ્રવૃત્તિ કરે નહીં. ને આપણે વાત કરી હતી કે નાક ઉપર માખી બેઠી હોય પણ તોય પોતે ઉડાડે નહીં. આ બધી આપણે નાની નાની બધા આવા જોક્સ આપણે કરતા હોઈએ છીએ. તો આ અલસહનું વ્યક્તિત્વ છે. અને સાથે કીધું અલસહ વિષાદગ્રસ્ત અવસન્ન સ્વભાવ. એટલે જેને આનંદ શું ચીજ છે ખબર નથી, હે ને. જેને કહેવાય સોગ્યું મોઢું, દિવેલ્યું પીધેલું મોઢું. તો આ બધું ખરેખર આ બધું આપણામાં કોક ક્ષણે આવી જાય છે. કોકનું વધારે હોય છે, કોઈને ઓછું હોય છે. પણ આપણે પોતાને જોવાનું કે આપણો આનંદ જ્યારે હણાઈ ગયો તો તરત યાદ કરવાનું કે ભગવાન ભાષ્યકાર અહીંયા શું કહ્યું હતું, એને અવસન્ન સ્વભાવ. તો એટલા માટે હંમેશા વિષાદગ્રસ્ત, ઉદાસ, હતાશ, નિરાશ જેને કહેવાય. પેલું ગીત એક મહાત્મા છે ને, ગીત પિક્ચરનું યાદ કરાવે. હંમેશા આ ગીત ગાતો બેઠો હોય, દુનિયા બનાને વાલે ક્યાં તેરે મન મેં સમાઈ, કાહે કો દુનિયા બનાવી. આવી દુનિયા શું કામ બનાવી કે એમાં ક્યાંય બધે દુઃખ જ દુઃખ છે. એને જો બધાના જીવનમાં સુખ તો હોય જ, પણ એની દ્રષ્ટિ કોના ઉપર છે? દુઃખ ઉપર. એટલા માટે એને નિરંતર બધે દુઃખ જ ગોતે છે. અને પછી આવા ગીતો ગાય. હવે આ ગીતો તો બધા આપણા બહુ સરસ હતા, પણ આવા રીતના એનો અર્થઘટન કરે. એ રીતના દીર્ઘસૂત્રી કે જે કામને ટાળ્યા નથી. ટાળે એટલે આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરસો. દિવસો તો ઘણા છે ને, જબ જીના હે બરસો. ઘણું જીવવાનું છે તો કર્તવ્ય બધામાં લેવાનું. કર્તવ્ય છે એને પણ ટાળે. એને પરાર્થે જીવનની તો વાત જ ક્યાં આવે. પોતાના માટે જીવવાનું છે એમાં પણ વ્યક્તિ કામને ટાળે. તો એવી રીતના માસે ન અપી, માસ મહિના વીતી જાય પણ એનું કામ પૂરું થાય નહીં. તો આવા લક્ષણો બતાવ્યા. આપણે તો જોયું ને કે આ તો આંતર નિરીક્ષણ માટે છે કે જેટલા ક્ષેત્રમાં આમાંથી કોઈ પણ વસ્તુ આપણામાં આવી જતી હોય તો એ છે પ્રગતિની નિશાની. પ્રગતિ, સાચી પ્રગતિ કઈ? કે જે વ્યક્તિ નિરંતર પોતાના ચિત્તમાં જુએ. હે ને, આ બધી રજાઓ પડી હતી તો રજાઓમાં એક કામ કરવાનું હતું કે આ ગીતાજીના શ્લોકોમાંથી સાત્વિક બનવાનો પ્રયત્ન કરવાનો છે. રાજસ તામસ લક્ષણ જેટલા હોય એને દૂર કરવાના છે. પણ એના પહેલા તટસ્થ થઈને જોવું પડે ને કે આ આપણી અંદર રહેલું છે, ને તો એને આપણે દૂર કરીએ. એ પ્રગતિ કે તામસમાંથી રાજસ, રાજસમાંથી સાત્વિક બનવાનો પ્રયત્ન કરીએ. તો એ રીતે અહીંયા બતાવ્યું કે આ પ્રકારે સાત્વિક કરતા. તો ભગવાન કહે કે આ રીતે 3 પ્રકારના કરતા જે મેં કહ્યું હતું કે હું તને કહીશ, તો એ તને બતાવ્યું. હવે આગળ શું કરશું? કંઈ કહેવાનું બાકી છે પ્રભુ? એને કદાચ અર્જુન પૂછે તો કે હજી તો ઘણું કહેવાનું છે. બધા વ્યાવહારિક વિષયો જ કહેવાના છે આ અધ્યાયમાં. એટલા માટે હવે શું કહેવાનું છે? તો ભગવાનની રીત છે કે આગળ જે કહેવાનું હોય એની પ્રતિજ્ઞા. તો પ્રતિજ્ઞા કરતા 29મો શ્લોક જે છે 29. બુદ્ધિર્ભેદં ધૃતેશ્ચૈવ ગુણતસ્ત્રિવિધં શૃણુ.
प्रोच्यमानमशेषेण पृथक्त्वेन धनञ्जय बुद्धिर्भेदं धृतेश्चैव गुणतस्त्रिविधं शृणु प्रोच्यमानमशेषेण पृथक्त्वेन धनञ्जय। હે ધનંજય, અર્જુન હવે શું કહેવાનું છે તો કે છે બુદ્ધેઃ ભેદમ ચ ધૃતેઃ ભેદમ ધૃતેઃ ચ એવ ભેદમ. આ ભેદ, ભેદ એટલે વિભાગ. હજી આ ત્રણ ગુણ, ગુણતઃ ત્રિવિધમ, ત્રિવિધમ ગુણતઃ બુદ્ધેઃ ભેદમ ધૃતેઃ ચ એવ ભેદમ પ્રોચ્યમાનમ. આટલું કહેવાનું છે. હજી બીજા બે વિષયને લાવે છે, બુદ્ધિના 3 ભેદ અને ધૃતિના 3 ભેદ. એને 3 ગુણને અધીન પ્રોચ્યમાનમ કથ્યમાનમ હું તને કહીશ. કહીશ ત્યારે કેવી રીતે કહીશ તો કે છે પ્રોચ્યમાનમ અશેષેણ. અશેષેણ એટલે નિરવશેષતઃ યથાવત, એટલે કંઈ પણ શેષ એટલે બાકી રહેવું. અશેષ એટલે કંઈ બાકી ન રહેવું, કંઈ પણ બાકી ન રહે તેવી રીતે કહીશ. પ્રોચ્યમાનમ એ રીતે કહીશ. અને બીજું કઈ રીતે કહીશ? પૃથક્ત્વેન પ્રોચ્યમાનમ. પૃથક્ત્વેન વિવેકતઃ એટલે કે એની અંદર વિવેક કરી શકો કે આને કહેવાય સત્વ, આ રજ, આ તમ. એવી રીતે પૃથક પૃથક અલગ અલગ વિભાગ કરીને કહીશ. કારણ કોને કહીશ? ધનંજયને જ કહેવાય હે ને. એટલા માટે અર્જુનના નામકરણ શબ્દ પ્રયોગ કરે એની પાછળ બહુ નામનો અર્થ સમાયેલો. અહીંયા અર્જુન કહેવાને બદલે શું કહ્યું? ધનંજય. કોઈ પણ શબ્દ અર્જુન માટે વાપરે, કૃષ્ણ માટે, તો ભાષ્યકાર કોઈક જ વાર એનો અર્થ બતાવે. અહીંયા ધનંજયનો અર્થ ભાષ્યકારે વિસ્તારથી બતાવ્યો છે કે છે દિગ્વિજયે માનુષમ દૈવમ ચ પ્રભૂતમ ધનમ અજયત. ધનંજય કોને કહેવાય તો કે દિગ્વિજય, કે જે આગળ આપણે કથાઓમાં જોયું છે કે રાજસૂય યજ્ઞ કરવામાં દિગ્વિજય પેલા કરે. દિગ્વિજય કરે એટલે બધા રાજાઓ પર એને ચડાઈ કરી એને વિજય મેળવે. પેલો ઘોડો છૂટો, અશ્વ છૂટો મૂકે અને એની ઉપર સુવર્ણ પત્રથી, જેમ ભગવાન રામજીએ કહ્યું હતું, સુવર્ણ પત્રમાં લખ્યું હતું કે આ અશ્વને, જેને કોઈને ચડાઈ એને લડવું હોય તો જ અશ્વને બાંધે, અશ્વને બાંધે તો પછી એને લડવું પડે અને લડે અને પછી વિજય થાય. તો એ દિગ્વિજય મેળવવા તો અર્જુને આવા કેટલા યુદ્ધો કરેલા છે. અને યુદ્ધ કરે એટલે શું થાય? પછી એ પોતે વિજય મેળવે એટલે આખું રાજ્ય, એની સંપત્તિ બધું પછી જે જીતે એનું થઈ જાય. એટલે એમાં રહેલા માનુષ્ય વિત્ત એટલે જે પાયદળ, સૈન્ય દળ હોય એ બધું એનું, ધન જેટલું હોય એ પણ એનું, પશુદળ, પશુધન, પશુ વિત્ત એ પણ એનું, અને જે કંઈ વિત્ત હોય એ બધું એનું પ્રાપ્ત થઈ જાય. તો એવા કેટલા વિજય અર્જુને મેળવા, દિગ્વિજય હે ને. તો ચક્રવર્તી સમ્રાટ જેને કહેવાય, તો કેટલું બધું ધન એકઠું કર્યું, પણ એ બધા ધનને કહેવાય આ લોકનું ધન, એને કહેવાય માનુષ્ય ધન. એટલું જ નહીં, રાજાઓ કદાચ આ પૃથ્વી ઉપર તો સમ્રાટ બની શકે, પણ અર્જુન તો દૈવ વિત્ત પણ પ્રાપ્ત કરેલું છે અર્જુન. અને એવી કેટલી બધી દિવ્ય ઉપાસનાઓ કરી ને. એટલે એમના વનવાસ દરમિયાન અર્જુને આ જ કામ કરેલું છે. કારણ કે દૈવ વિત્ત વિના એ માનુષ્ય વિત્ત પ્રાપ્ત ન થાય. એટલે પેલા ઉપાસનાઓ, પેલા દિવ્ય દેવતાઓને પ્રસન્ન કરવા પડે. તો એટલે સુધી કે ભગવાન શંકર સાથે પણ યુદ્ધ કરેલું છે ને. ભગવાન શંકર જુદા રૂપ ધારણ કરીને આવેલા, પાશુપતાસ્ત્ર પછી મળ્યું છે, પણ
એ ભગવાન શંકર સાથે યુદ્ધ કર્યું. એટલે સુધી કે ભગવાન શંકરને પછાડી દેવા માટે અર્જુન તૈયાર થઈ ગયા, કારણ કે ઓળખતા નહોતા. પણ ભગવાન ત્યારે પ્રસન્ન થઈને પ્રગટ થઈ ગયા અને ત્યારે પછી એમને અસ્ત્ર વિદ્યા, પાશુપતાસ્ત્ર એ વિદ્યા આપી. એવી કેટલી વિદ્યાઓ મેળવી અર્જુને, અને કેટલી બધી ઉપાસનાઓ, કઈ સામાન્ય ઉપાસના નહોતી એને તો. એટલે શરૂઆતના થોડા વર્ષો જ એ પાંડવો સાથે રહેલા છે, બાકી પછીથી તો એ આવી ઉપાસના કરવા માટે એકાંતમાં જ ગયેલા છે. તો એવા ધનંજયને યાદ કરાવે ભગવાન કે તમે આ બધું પ્રાપ્ત કરી શક્યા, માનુષ વિત્ત દૈવ વિત્ત ભાષ્યકારે કહ્યું. એટલે એટલા માટે તારી અંદર આટલી શક્તિ છે, જગાડે છે ને યાદ કરાવી કે તારી અંદર આટલી શક્તિ છે, તો જેટલો ઉત્સાહ તે એ કાર્ય માટે કર્યો. ઉત્સાહ વિના તો થાય નહીં, એને લડવું હોય તો ઉત્સાહ જોઈએ, તો એના માટે ઉત્સાહ કરો. તો ઉત્સાહથી આ બધું વિત્ત પ્રાપ્ત કર્યું, દિગ્વિજય મેળવો, દિવ્ય વિત્ત પ્રાપ્ત કર્યું. બસ હવે એટલો જ ઉત્સાહ હજી ધારણ કરો. શેના માટે જરૂરી છે તો કે છે કે આગળ કહ્યું હતું ને, પોતે શ્રેયસનો ઈચ્છુક છે, મારે તો હવે શ્રેય જોઈએ છે. તો કે છે કે શ્રેય એટલે કલ્યાણ ઈચ્છતા હો, એટલે કે પરમાત્માની પ્રાપ્તિ ઈચ્છતા હો, તો પછી એટલો જ ઉત્સાહ અવિદ્યાને દૂર કરવા માટે પણ જોઈશે. એ તો કે થાય તો ભલે, નહીં તો બરાબર, હે ને? આ તો સમય છે તો કરી લઈએ, બાકી શું કરીએ? અવિદ્યાવાળા ભલે હોઈએ, બીજું બધું મળ્યું એટલે ઘણું. પણ આ તો શ્રેયોર્થી છે ને, એટલે કીધું કે આ કોને કહેવાય? ધનંજયને કહેવાય, કે જેને યાદ કરાયું કે આ સામર્થ્ય તારી અંદર છે, એટલા માટે તું આ જાણી અને એ પ્રકારે જીવી શકીશ, એટલા માટે કે છે. આવી રીતે આ ધનંજય શબ્દ પ્રયોગ કર્યો. હે ધનંજય, હું શું કહીશ તને? તો કે છે અહીંયા બે વિષય બતાવે છે, બુદ્ધિ અને ધૃતિ. એને 3 ગુણને અધીન કહીશ. તો હવે આપણે આગળનું પાછું યાદ કરવાનું ને, 16, 17, 18 અધ્યાય સુધી ભગવાને આપણને આ જ વાત કહી છે. ગુણની જ વાત કરી છે. આગળ 9મો અધ્યાય, 14મો અધ્યાય, 7મો અધ્યાય, એમાં થોડું ટૂંકમાં કહ્યું હતું. 16, 17, 18 થી તો ભગવાન જાણે આપણને સુધારવા જ બેઠા છે કે આટલું કરો, સુધરો, આ કરશો તો સુધારો થશે. એટલા માટે અહીંયા ફરી ભગવાન કહે છે, આગળ કહ્યા એટલા વિષયમાં પણ સાત્વિક બનો. તો કે આગળ શું કીધું તો ભૂલાઈ ગયું. એટલા માટે આજે યાદ કર્યું આપણે કે 3 વિષય હમણાં જ કીધા. 3 પ્રકારના જ્ઞાન, 3 પ્રકારનું કર્મ, 3 પ્રકારનો કર્તા. હજી 17મો અધ્યાય યાદ કરવાનો, કારણ કે એની લિંક જ ચાલે છે. આહાર 3 પ્રકાર, યજ્ઞ, દાન, તપ, 4 વિષય ક્યાં કીધા હતા? સંગ ગુણની 14મા અધ્યાયમાં. તો આ 3 પ્રકારનો સંગ તો બધું સાત્વિક, રાજસિક, તામસિક રૂપે ભગવાન કહેતા આવ્યા છે. તો અહીંયા થોડું આને વધારે આપણે વિસ્તારથી જોઈએ કે આ વિષય કેવી રીતે ચાલે છે. તો ભગવાને આગળ 18મા શ્લોકમાં પ્રતિજ્ઞા કરી હતી, જ્ઞાનમ જ્ઞેયમ પરિજ્ઞાતા ત્રિવિધા કર્મ ચોદના કરણમ કર્મ કરતેતિ. જે વધારે અઘરો પડેલો હતો શ્લોક બધાને સમજવામાં, એટલા માટે એ 2 શ્લોકો કે જેને આપણે શબ્દો સમજવા અઘરા લાગતા હતા ને, કર્મ, કરતા, એ તો હજી સમજાય, પણ આ જ્ઞેય, પરિજ્ઞાતા એ સમજવું અઘરું હતું. તો એને ભગવાને પોતે જ એને સરળ કરી દીધું. અને એટલે ભગવાને અત્યાર સુધીમાં 3 વિષય નહીં પણ 5 વિષય કહી દીધા. યાદ હોય તો આપણે એ વખતે આ 6 ને એની અંદર આપણે 3માં ગોઠવી દીધા હતા. તો અહીંયા જોવાનું કે કેવી રીતે એને કરેલા છે. તો કીધું તું જ્ઞાન, પેલી પ્રતિજ્ઞા યાદ કરીએ આપણે આગળ 18મો શ્લોક, જ્ઞાનમ જ્ઞેયમ. તો જ્ઞાનને તો શુદ્ધ જ્ઞાન રૂપે એને 3 પ્રકાર કહી દીધા. જે જ્ઞાન શબ્દ તો આપણે સમજીએ છીએ, તો સાત્વિક, રાજસિક, તામસિક. ભગવાને જ્ઞાન શબ્દથી જ કહ્યું કે આ 3 પ્રકારના છે. પછી શબ્દ હતો જ્ઞેય. તો જ્ઞેય શબ્દને
કર્મની અંદર જોડી દીધું. એટલે કર્મ 3 પ્રકારે કીધા. હમણાં આગળ 3 પ્રકારે કર્મ કીધા, એને 3 પ્રકારે જ્ઞેય રૂપે પણ લઈ લેવાનું હે ને. એટલે જ્ઞેય કીધું કે નહીં તો કે કહેવાય ગયું. કર્મ કહ્યું એટલે જ્ઞેય કહેવાય ગયું. જ્ઞેય એટલે શું? જે કંઈ જ્ઞાનેન્દ્રિયથી જે કંઈ જાણીએ કર્મ થાય, જ્ઞાનેન્દ્રિયથી બુદ્ધિના જે કંઈ જ્ઞાનેન્દ્રિયથી થાય, ક્રિયા થાય, બધું જ્ઞેયમાં જાય. કર્મેન્દ્રિયથી થાય એ ક્રિયામાં જાય. બેને ભેગા કરો એટલે બને કર્મ હે ને. તો એ તમે જે રીતે કરો, જ્ઞાનેન્દ્રિયથી કરો, કર્મેન્દ્રિયથી, જે ઇન્દ્રિયથી જે કંઈ થાય છે બધું શેમાં જશે? કર્મમાં. એને જ જ્ઞેય પણ કહેવાય. એટલે જ્ઞેય અને કર્મ બે જોડાઈ જશે. પછી ત્રીજો શબ્દ હતો જ્ઞાતા, પરિજ્ઞાતા. પરિજ્ઞાતા તો ભગવાને નથી કીધું, પણ પરિજ્ઞાતા નથી કીધું, પણ કર્તા કીધું એને. 3 પ્રકારના કર્તા કીધું ને. તો 3 પ્રકારના કર્તા એ જ કોણ છે? પરિજ્ઞાતા. કર્તા એટલે કરનારો, જ્ઞાતા એટલે જાણનારો. તો એવી રીતે કર્તાની અંદર પરિજ્ઞાતા આવી ગયો. એટલે ભગવાને 6 શબ્દ પ્રયોગ કર્યા હતા: જ્ઞાન, જ્ઞેય, પરિજ્ઞાતા, કરણ, કર્મ, કર્તા. હવે 5 માંથી કોણ બાકી રહ્યું? હવે વિચારો, દાખલો કાઢવો પડશે હે ને. કે જ્ઞાનમ કહેવાય ગયું? કહેવાય ગયું કે નહીં? કહેવાય ગયું. જ્ઞાનમ, જ્ઞાતા, પરિજ્ઞાતા કહેવાય ગયું? આવી ગયું. પરિજ્ઞાતા શેમાં આવી ગયું? કર્તા. પછી જ્ઞાનમ, જ્ઞેયમ, જ્ઞેયમ પણ આવી ગયું કે નહીં? શેમાં આવી ગયું? કર્મમાં હે ને. કર્મમાં કોણ આવી ગયું? જ્ઞેય. તો હવે જ્ઞાન કહેવાય ગયું, પરિજ્ઞાતા, જ્ઞેય બધું કહેવાય ગયું. કરણમ, કર્મ, કર્તા. તો કરણમ, કર્મ, કર્તા એમાંથી કોણ કહેવાય ગયું? કર્મ. કર્તા પણ કહેવાય ગયો. બાકી બચ્યું કોણ? બાદ બાકી કરતા કરણમ હે ને. બસ. તો આ કરણમ એને અહીંયા ભગવાન કહે છે. જો આપણી બુદ્ધિ ન ચાલે, આ તો મહાપુરુષોની શરણમાં રહીએ ને એ આપણને સમજાવે કે ભગવાન કઈ દ્રષ્ટિથી આપણને આગળ લઈ જાય છે. નહીં તો કહેશે કે આગળ આ 6 વિષયની વાત તો કરી, પણ હવે એ પણ અમને કઈ યાદ રહ્યું નહીં. તો આપણને ફરી યાદ કરાવે કે કોણ બાકી રહી ગયું હતું? કરણમ. અને કરણ એટલે અંતઃકરણ ઉપર અહીંયા વિશેષ ભાર મૂકે છે. આમ તો બાહ્યકરણ પણ છે. કરણ એટલે સાધન, શરીર પણ સાધન છે, ઇન્દ્રિય પણ સાધન છે, પણ મુખ્ય સાધન, મનુષ્યનું મુખ્ય સાધન કયું છે? મન હે ને. એને કહેવાય અંતઃકરણ. હવે એટલા માટે આ સમજવું બહુ જરૂરી છે કે આ મન એને સાથે બુદ્ધિ પણ લઈ લેવાની. તો ભગવાન અહીંયા શબ્દ વાપર્યો બુદ્ધિ હે ને. તો હવે જુઓ કે બુદ્ધિ એટલે અંતઃકરણ. તો અંતઃકરણમાં રહેલી વૃત્તિ, જે વૃત્તિ ઉઠે એ પ્રકારે એનું નામ પડે. સમગ્ર અંતઃકરણની જ વાત છે. પછી એ બુદ્ધિના ભેદ કયો કે ધૃતિના ભેદ કયો? પેલા જો આ પ્રતિજ્ઞા છે, પ્રતિજ્ઞા સમજવી પડશે તો આગળ સમજાશે કે ભગવાન આપણને કઈ બાજુ લઈ જાય છે, શું કહેવા માંગે છે. તો ભગવાન આપણા અંતઃકરણને સાત્વિક બનાવવા માટે ઉપદેશ આપે છે. હવે પછી અને મુખ્ય તો એ જ છે, મન બુદ્ધિ સાત્વિક બનાવવા એ જ મુખ્ય કામ છે. તો એ કહેવા માટે ભગવાને અહીંયા બુદ્ધિ અને ધૃતિ શબ્દ વાપર્યો. એટલે કે અંતઃકરણ એટલે વૃત્તિઓનો સમૂહ. કેટલા વિચારો હે ને, નિરંતર કેટલા વિચારો ઉઠે છે, એક પછી એક પછી એક. ક્યાંથી ઉઠે છે? અંતઃકરણમાંથી. અને એ પ્રકારે જેવી વૃત્તિ ઉઠે એવું એનું નામ. નિરંતર સંકલ્પ વિકલ્પ, આ કરું ન કરું, કરું ન કરું, તો એનું નામ શું કહેવાય? મન હે ને. અહીંયા બુદ્ધિ શબ્દ છે. બુદ્ધિનો અર્થ તત્વબોધમાં કયો તો નિશ્ચયાત્મિકા અંતઃકરણ વૃત્તિ. અને આપણે નિશ્ચય કર્યો સત્સંગમાં જાવું છે, બસ. કોઈ હા પાડે ન પાડે, આવે ન આવે, મારે જવું છે. આ કામ કોણે કર્યું? આ વૃત્તિનું નામ શું છે? બુદ્ધિ. જેને નિશ્ચય કર્યો. ભગવાન કહે છે કે મન વિશે મારે કંઈ નથી કહેવાનું. તમે બુદ્ધિને ઠીક કરી લ્યો, નિશ્ચય બરાબર દ્રઢ કરો,
તો તમારું મનનું કાંઈ ચાલે નહીં, હે ને? ભલે ઠેકડા મારે કરું ન કરું કર્યા રાખે, નિશ્ચય થઈ ગયો ને એટલે પછી કરવાનું. એટલે બુદ્ધિ સાત્વિક બનાવો તો મન એની સાથે સાથે ચાલશે. મન ખરેખર પાંગળું છે, મન કઈ જાતે કરી ન શકે. એને સહારો કોનો જોઈએ? બુદ્ધિનો. એ બુદ્ધિ નક્કી કરે પછી મન માને કે ન માને એને આવવું જ પડે, હે ને? આપણી અંદર જોવાનું, આ બધું તો અંદર ચાલે છે ને એટલે આપણે અનુભવી શકીએ છીએ કે આપણે નિશ્ચય કરીએ પછી ઘણીવાર આપણને ગમતું નથી હોતું, છતાંય આપણે કરીએ છીએ. શું કામ કરીએ છીએ? બુદ્ધિએ નિશ્ચય કર્યો. ભગવાન કે બુદ્ધિ સાત્વિક બનાવો, મન એને મેળે સાત્વિક બની જશે. એટલે મન શબ્દ નથી વાપર્યો, પણ બીજો શબ્દ વાપર્યો ધૃતિ. કારણ કે સાત્વિક વ્યક્તિમાં આગળ પણ શબ્દ હતો ધૃત્યુત્સાહ સમન્વિત, જેની અંદર ધૃતિ ધીરજ વાળો હોય, હે ને? એટલા માટે આ બે શબ્દ છે એને શેમાં લઈ લેવાના? કરણમ. તો એક રીતે ભગવાન અહીંયા એક આગળ 6 વિષયમાંથી એક વિષય રહી ગયેલો એને અહીંયા બતાવે છે બે વિભાગમાં, બુદ્ધિ અને ધૃતિ. પણ છે બે ક્યાં? વૃત્તિ અંતઃકરણમાં. એટલે કરણ બતાવે છે. બીજી રીતે પણ એને આપણે અલગ રીતે વિભાજન કરી શકાય, સીધા શબ્દને અધીન. કે કદાચ આપણને પેલો પ્રતિજ્ઞા વાળો શ્લોક ન સમજાય, પરિજ્ઞાતા જ્ઞેય, તો કાંઈ વાંધો નહીં. તો આટલું યાદ રાખવાનું કે ભગવાને અત્યાર સુધી કેટલા વિષય બતાવ્યા? તો કે 3. ક્યાં? જ્ઞાન, કર્મ, કર્તા. અને હવે ક્યાં વિષય બતાવે છે? 2. એક બુદ્ધિ અને બીજું ધૃતિ. અને હજી એક આગળ વિષય બતાવવાનો બાકી છે, એની પ્રતિજ્ઞા અલગથી કરશે. તો આવી રીતે અહીંયા આ અધ્યાયમાં કુલ 6 વિષયને 3 ગુણને અધીન બતાવે છે. તો એના માટે અહીંયા પ્રથમ શબ્દ બુદ્ધેહે ભેદમ કે છે કે બુદ્ધિના ભેદ તું સાંભળ. હવે આપણને આ શબ્દ છે ને એમાં થોડો વિચારશીલ વ્યક્તિ હોય તો એને થોડું આમાં ગળમથલ થઈ જાય કે જ્ઞાન અને બુદ્ધિ એ બે સમાન જેવા લાગે. કારણ કે બુદ્ધિમાં જ જ્ઞાન થાય છે ને, હે ને? પણ જ્ઞાન શબ્દ આગળ આવી ગયો છે. જ્ઞાનનો અર્થ શાસ્ત્રની ભાષામાં કહેવાય કે પ્રમાણ પ્રમેય વ્યવહારનું પરિણામ, હે ને? શાસ્ત્રમાં શું કે પ્રમાણ પ્રમેય વ્યવહાર કરીએ છીએ એનું પરિણામ એને કહેવાય જ્ઞાન. જેમ કે આ મારી આંખ છે શું છે? પ્રમાણ છે, હે ને? અને આ બોટલ શું છે? વિષય, પ્રમેય. મારી આંખ આ બોટલને જુએ એટલે એને શું કર્યું કહેવાય? પ્રમાણ પ્રમેય વ્યવહાર કર્યો. એનું પરિણામ શું મળ્યું? આ જ્ઞાન. આ બોટલ છે, આ મને સમજાયું, એનું નામ શું થયું? જ્ઞાન. તો જ્ઞાનનો અર્થ છે પ્રમાણ પ્રમેય વ્યવહારનું પરિણામ, કે જેનાથી સમજદારી મળી કે આ શું છે. એના માટે આપણે સાધન પ્રમાણ પ્રમેય બે જોડવાના થયા, એમને એમ ન ખબર પડે. એટલે એને બીજા શબ્દમાં પ્રમા એમ પણ કહેવાય. જ્ઞાન એટલે પ્રમા. પણ બુદ્ધિ એટલે શું? તો કે એ જ્ઞાન જેના દ્વારા થયું એ કરણ, એનું નામ બુદ્ધિ. આ જ્ઞાન થયું ને, આ બોટલ છે. હવે આ બોટલ છે એ શું થયું? મને એનું જ્ઞાન થયું. પણ એ જ્ઞાન એમને એમ ન થાય. એના માટે જેની જરૂર પડી, કોની જરૂર પડી? બુદ્ધિની. કારણ કે નિશ્ચય કોણે કર્યો? બુદ્ધિએ. નહીતર આ બોટલ છે એ મને ખબર ન પડે, હું જોઉં છતાંય ન ખબર પડે, હે ને? કારણ કે મને એ ખબર જ નથી કે આને શું કહેવાય, પણ બુદ્ધિને ખબર છે કે આને બોટલ કહેવાય. એટલે એમાં કરણ રૂપે કોણ હતું? બુદ્ધિ. એટલા માટે હંમેશા જ્ઞાન શેની અંદર થાય? બુદ્ધિમાં. એટલે બે અલગ છે, બુદ્ધિ અને જ્ઞાન. આ શું છે એ જે સમજાયું એનું નામ જ્ઞાન, અને જેના દ્વારા થયું એનું નામ બુદ્ધિ. એવી રીતે આપણે આખા જગતનું આખો દિવસ જ્ઞાન મેળવીએ છીએ. હવે ભગવાન કહે છે કે એ જેનાથી મેળવો છો એને સુધારી લો, એને શુદ્ધ કરો, એને સાત્વિક બનાવો.
અને એટલા માટે ભગવાન કે હું તમને 3 પ્રકારની બુદ્ધિ બતાવીશ. આ સાત્વિક બુદ્ધિ હોય તો આ લક્ષણ છે. અને એનો વિસ્તાર એટલો સુંદર કર્યો છે કે કદાચ એ શ્લોક ઘણા દિવસ ચાલશે. કારણ કે આખા જીવન મનુષ્યનું સૌથી અમૂલ્ય જો કોઈ કરણ હોય તો એ શું છે? બુદ્ધિ. એટલે ભગવાને એની ઉપર અને ભાષ્યકારે એની ઉપર ખૂબ વિસ્તાર કરેલો છે. કારણ કે આપણી બુદ્ધિને ઠીક કરી દીધી, બસ જગત બરાબર થઈ ગયું. હે ને? આપણા નિશ્ચયો ઊંડા છે, ઉલટા છે. એને સરખા કરવા, સાત્વિક બનાવવા ભગવાન અહીંયા સમજાવવાના છે. અને એ રીતે જે બુદ્ધિમાં આ જ્ઞાન મેળવવાનું છે એ બુદ્ધિ તો તૈયાર હોવી જોઈએ. આપણે કહીએ ને મને સમજાતું નથી. શું કામ નથી સમજાતું? કારણ કે બુદ્ધિરૂપી સાધન હજી બરાબર નથી. એટલે એને સાત્વિક બનાવવું તો સાત્વિક જ્ઞાન એ સામર્થ્ય ખીલે, પ્રાપ્ત કરી શકે. તો સાત્વિક બુદ્ધિ કોને કહેવાય? તો કે જે જેવું છે તેવું જાણી શકે. હે ને? જે જેવું છે તેવું જ જાણે, એમાં કાંઈ પોતાનું ભેળવી ન જુએ. રાજસિક શું કરે? પેલી સાત્વિક યથાવત જુએ, રાજસિક અયથાવત જુએ. એટલે જેવું છે એવું ન જુએ, ઉલટું જુએ. હે ને? એ રાજસિક. અને તામસિક તો વિપરીતાન, સર્વાર્થાન વિપરીતાન. કે અયથાવત એટલે ઉલટું નહીં, પણ વિપરીત દર્શન, એટલે પોતાની ભ્રાંતિને ભેળવીને જુએ. હે ને? અને એટલા માટે બુદ્ધિ એ સૌથી મોટું સાધન છે. કારણ કે આ ઇન્સ્ટ્રુમેન્ટ જેને કહેવાય ને કે સંગીતમાં બધું સરસ હોય, ગાયક કલાકાર સરસ ગાતા હોય અને બધું જ આયોજન સુંદર હોય, પણ ઇન્સ્ટ્રુમેન્ટ બરાબર વાગે નહીં. હે ને? તો પછી એમાં મજા ન આવે. એવી રીતે આ બુદ્ધિ સૌથી મોટું સાધન છે. અને એ બરાબર વાગે તો જીવન રૂપી સંગીત એ આપણને એટલે કે જીવન જીવવાની મજા આવે. એટલે બુદ્ધિને સાત્વિક બનાવવા કે છે 3 પ્રકારે બતાવીશ. અને ધૃતિ શક્તિ, આપણી અંદર રહેલી ધૃતિ રૂપી શક્તિ, જે વૃત્તિ, એને શું કહેવાય? એ પણ 3 પ્રકારે બતાવીશ. કેવી રીતે બતાવીશ? અશેષેણ. અશેષ એટલે કે કંઈ પણ જાણવાનું બાકી રહી જાય નહીં એ રીતે. અથવા એનો બીજો અર્થ કે પછી કંઈ જાણવાનું બાકી ન રહે એવી રીતે. બસ આટલું જાણી લે ધનંજય, પછી કંઈ જાણવાનું રહેશે નહીં. હે ને? બધું જાણી લીધું. કારણ કે જાણવા જેવું જાણી લીધું પછી જગતમાં કદાચ બધા વિષયનું જ્ઞાન થાય કે ન થાય, પણ એ વાંધો નહીં. જાણવા જેવું એવી રીતે જાણી લઉં કે કંઈ બાકી ન રહે, એવી રીતે કહીશ. અને એવી રીતે તું જાણી લે કે પછી કંઈ જાણવાનું બાકી ન રહે. એવી રીતે અશેષેણ કહીશ. અને બીજી કઈ રીતે કહીશ? પૃથક્ત્વેન. પૃથક પૃથક, પૃથક પૃથક એટલે ત્રણેયના ભેદ તું કરી શકે કે આને સાત્વિક કહેવાય, રાજસ કહેવાય કે તામસ કહેવાય. જેમ કે આ કલરમાં બે સરખા છે, ખાંડ અને મીઠું. હે ને? તો સામે પડ્યા હોય તો ભાષ્યકારે કીધું ને વિવેકતઃ, પૃથક્ત્વેન એટલે વિવેકતઃ. પછી તમે વિવેક કરી શકો કે આ બુદ્ધિ સાત્વિક છે કે રાજસિક, તમારી જાતે નક્કી કરી શકો. એવી રીતે કહીશ, સ્પષ્ટ રૂપે કહીશ. જેમ આપણને સ્પષ્ટ જ્ઞાન છે કે આને ખાંડ જ કહેવાય, આને મીઠું જ કહેવાય. પણ બુદ્ધિ વિપરીત હોય તો દર્શન શું કરે? ખાંડને મીઠું કે મીઠાને ખાંડ કે. એટલે એને બદલે જોઈને જ સ્પષ્ટ થઈ જાય. એવી રીતે તને વિભાગપૂર્વક કહીશ. એટલા માટે તું શું કર? ધ્યાનપૂર્વક શૃણુ. જો શબ્દ પ્રયોગ છે, હંમેશા પ્રતિજ્ઞા આવે ને ત્યારે આ શબ્દ તો આવે જ. શું કીધું? ગુણતઃ ત્રિવિધમ શૃણુ. ધનંજય શૃણુ, સાંભળ. તો ધનંજય કહી શકે કે પ્રભુ આપની સામે તો ઉભો છું, બીજું કામ તો કરતો નથી, સાંભળું તો છું. એને તો ગુજરાતીમાં શું કે કાન દઈને સાંભળ, એટલે કે ધ્યાનથી સાંભળ. તો કે ધ્યાનથી સાંભળવું એટલે શું? શબ્દ શબ્દ યાદ રાખવો એમ નહીં. શૃણુનો અર્થ છે શ્રદ્ધાપૂર્વક સાંભળ.
વિનયપૂર્વક સાંભળ, એકાગ્રતાથી સુણો. એને જ્યારે સુણો આવે ને ત્યારે સાંભળવાનો ઉપર ભાર મૂકો, એટલે કે સારી રીતે સાંભળ. તો સાંભળીએ છીએ, કદાચ આપણને કે સાત્વિક બુદ્ધિ કોને તો યાદેય રહી જાય એમ નહીં, પણ મુખ્ય શબ્દ છે જીવન જીવવા માટે સાંભળ. ને સુણવું એટલે શ્રદ્ધાથી સાંભળવું. ભગવાન કહે છે ખોટું ન હોય, ભગવાન કહે છે આ દોષો મારી અંદર હોઈ શકે, ખોટું ન હોય, તો આપણે સ્વીકાર્યું. શ્રદ્ધાથી સાંભળવું તો સ્વીકાર થશે, પણ હજી આગળ મારે સાંભળીને એ પ્રકારે જીવવું છે એવો નિશ્ચય કરીને સાંભળ. એને કહેવાય શ્રવણ. કારણ કે આ તો બધા વ્યવહારિક વિષયો છે અને એ તો કરવાનું છે, અને કરવા માટે પહેલા બરાબર સાંભળવું પડે, સમજવું પડે, એને પછી એ બરાબર જીવનમાં લાવી શકાય. તો એવી રીતે અહીંયા કે છે કે 3 પ્રકારે બુદ્ધિ કહી છે. એમાંથી પહેલા બુદ્ધિ અને ધૃતિમાંથી પ્રથમ વિષય છે બુદ્ધિ. 30મા શ્લોકમાં ભગવાન કહે છે સાત્વિક બુદ્ધિ કોને કહેવાય? પ્રવૃત્તિંચ નિવૃત્તિંચ કાર્યાકાર્યે ભયાભયે બંધં મોક્ષં ચ યા વેત્તિ બુદ્ધિ સા પાર્થ સાત્વિકી. પ્રવૃત્તિં ચ નિવૃત્તિં ચ બુદ્ધિ સા પાર્થ સાત્વિકી. સા બુદ્ધિ સાત્વિકી. આ બુદ્ધિને સાત્વિક બુદ્ધિ કહેવાય. કે છે આટલા વિષયોનું જેને જ્ઞાન છે, બુદ્ધિમાં શું થાય? જ્ઞાન. આટલી સમજદારી જે બુદ્ધિમાં છે એ બુદ્ધિને સાત્વિક બુદ્ધિ કહેવાય. એમાં મુખ્ય રૂપે ભગવાન અહીંયા આગળ કહેલા 2 માર્ગને યાદ કરાવે છે કે જે બુદ્ધિને પ્રવૃત્તિ અને નિવૃત્તિનો ભેદ ખબર છે. એટલે કે જીવનમાં ક્યાં સુધી કેટલી પ્રવૃત્તિ હોય અને ક્યાંથી કેટલી નિવૃત્તિ ધારણ કરવી. હે હવે આખા જીવનને જુઓ તો આપણે 4 આશ્રમમાં જીવનને વિભાજન એટલે કરેલું છે કે 3 આશ્રમ પ્રવૃત્તિશીલ છે, 4થ આશ્રમ નિવૃત્તિશીલ છે. તો એમાં પણ ભગવાને બતાવ્યું આખા જીવનમાં આ 2 વસ્તુ થવી જોઈએ. અને આપણે એને દિવસમાં લઈ લઈએ કે એક દિવસમાં લઈએ. આખા આશ્રમમાં તો હવે આશ્રમ વ્યવસ્થા, વર્ણ વ્યવસ્થા એટલી બધી સંભવ ગઈ નથી. તો આપણે એક દિવસમાં વિભાગ કરીએ કે દિવસમાં કેટલો સમય પ્રવૃત્તિ હોય, કેટલો સમય નિવૃત્તિ હોય. કારણ કે ભગવાને કીધું ને આ નિશ્ચય કરી શકે એ બુદ્ધિને સાત્વિક બુદ્ધિ કહેવાય. નહીં તો આપણો મોટા ભાગનો દિવસ પ્રવૃત્તિમય હે ને, અને આપણે એને સારું કહીએ છીએ. ભગવાન આગળ એને નિંદા કરશે. આપણી બધી માન્યતાઓને ભગવાન એ હટાવી દે એમ છે. કે છે કે જેને આવી વિવેક બુદ્ધિ છે કે જીવનમાં કેટલી પ્રવૃત્તિ હોય, કેટલી નિવૃત્તિ. તો એક દિવસમાં કમસે કમ આપણે કરીએ કે દિવસમાં અત્યારે પુરુષોત્તમ માસ ચાલે ત્યાં તો ફરજિયાત બેસી જાય, પણ પછીના દિવસોમાં તો કે સત્સંગનો ટાઈમ નથી રહેતો. કેમ? કામ બહુ છે. એનો અર્થ વિવેક બુદ્ધિ નથી કે ક્યારે કરાય ક્યારે છોડાય. નિવૃત્તિ એટલે ત્યાગ. તો ત્યાગ કરવાની જેની કુશળતા છે એ બુદ્ધિ સાત્વિક. એને વિસ્તારથી અર્થ પછી જોઈશું. ભાષ્યકાર કહે છે પ્રવૃત્તિ એટલે પ્રવર્તનમ.
પ્રવૃત્તિ કર્મ માર્ગ, પ્રવૃત્તિનો અર્થ શું કર્યો? કર્મ માર્ગ. અને નિવૃત્તિ સંન્યાસ માર્ગ, એટલે કે મોક્ષ હેતુ. નિવૃત્તિ મોક્ષનો હેતુ છે અને પ્રવૃત્તિ બંધનનો હેતુ છે. કેમ નિવૃત્તિ લેવાની? તો કે નિવૃત્તિ વિના તમે આ ચિંતન જ નહીં કરી શકો. અત્યારે જો શાંતિથી બેસો નહીં અને કેવો રેકોર્ડિંગ સાંભળી લેશું તો હાલતા ચાલતા સાંભળીએ ને, એ કેટલું ઊંઘે એ તો ખબર છે. પણ શાંતિથી બેઠા હો અને સાંભળો, પ્રત્યક્ષ લાભ એટલા માટે છે કે નિવૃત્તિથી જે સમજદારી જીવનમાં ટકી શકે. તો નિવૃત્તિ હશે તો ચિંતન પ્રધાન જીવન થશે. આ બધું ચિંતન ક્યારે થાય? કંઈક બધું કર્મ છોડીને બેસીએ તો થાય. એટલે નિવૃત્તિનું મહાત્મ્ય જાણે એ બુદ્ધિ. તો એક પ્રવૃત્તિ નિવૃત્તિ કહી, બીજું કીધું કાર્યાકાર્યે. આનો પણ વિવેક, આ બધાનો વિવેક કરવાનો કે કાર્યાકાર્ય એટલે વિહિત પ્રતિષિદ્ધ. કોને કાર્ય કહેવાય, કોને અકાર્ય કહેવાય, એટલે કે શું કરાય શું ન કરાય, એટલે કયું કર્તવ્ય કહેવાય કયું કર્તવ્ય ન કહેવાય. આપણે બધા એને શું કહી દઈએ? કર્તવ્ય. જે આપણને કામ સોંપ્યું આવે મારા ભાગે તો કે કર્તવ્ય. બધું કર્તવ્ય નથી હોતું, પણ જેને સમજાય છે. તો કરણા કરણે, ભગવાન ભાષ્યકારે બધા અર્થ કર્યા. કરવા જેવું ન કરવા જેવું એ જેને સમજાય છે એ કાર્યાકાર્ય એને વ્યક્તિ એને જાણે. તો એના માટે કે છે કયા દેશમાં કયા કાળમાં શું કરવું જોઈએ. વિહિત પ્રતિષિદ્ધમાં પણ દેશ કાળ બદલે એમ આપણા કર્મ બદલે. તો આ સ્થાનમાં અત્યારે શું કરવા યોગ્ય છે, શું છોડવા યોગ્ય છે, એ પ્રકારે જે સમજે એને કહેવાય કાર્યાકાર્યે. ભયાભયે, કોનાથી ભયભીત થવું, કોનાથી ભયભીત ન થવું. હે ને? એનો અર્થ એમ ભગવાન પણ સ્વીકારે છે કે કોક સ્થાનમાં તો ભય રાખો, બધેથી નિર્ભય થવાનું નથી, પણ ક્યાં ભય રાખો ક્યાં અભય. એવી રીતે ભયાભયે એ રીતે બતાવે છે. એ જે સમજી શકે. અને બંધમ મોક્ષમ યા વ્યક્તિ, અને બંધનને પણ જે જાણી શકે. મોક્ષ એટલે શું એ પણ જે જાણી શકે. પણ ભાષ્યકાર કહે છે કેવી રીતે જાણવાનું? સહેતુકમ. બંધન એટલે એનું કારણ શું છે, કોના કારણે બંધન, કોના કારણે મુક્તિ, કારણ સહિત જે જાણે એનું નામ એ બંધમ મોક્ષમ વ્યક્તિ. એટલે આ બધું વ્યક્તિ વિજાનાતી જે જાણે એવી બુદ્ધિને કહેવાય સાત્વિક બુદ્ધિ. વિવેકવતી બુદ્ધિને કહે છે સાત્વિક બુદ્ધિ. અને આમાંથી આપણે હવે જુઓ કે ભગવાને તો શબ્દ પ્રયોગ કરી દીધા, પણ આપણે દરેક વસ્તુને બરાબર સમજવી પડે કે પ્રવૃત્તિ એટલે શું, નિવૃત્તિ એટલે શું, હે ને? અને કાર્ય અકાર્ય દરેક વિષયને આપણે થોડું વિસ્તારથી પછીથી સમજીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.